બેઠા હોય એમ. આવજો ભાઈ સાહેબ ઘરે અમારા સાહેબ થી અમારા ઘરે મારા ઘરથી આપણે દેરાસર છે એનાથી ઓછું મારું ઘર છે. શું વાત છે? બસ આ વખતે પકડા પકડી બધાના ઘરે પકડા પકડી આવતા છો ને ના ઘરે ઘરે પરિવારમાં કેવું અમર પરિવારમાં આપણે આવો ઘરે તમારે જમવાનું આપણે ક્યાં વ્યવસ્થા પડી અગર વખત ચાલે આપણું સારું થાય. વંદે 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 સુતન્યાનમ વંદે 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 સુતન્યાનમ
એના આંખે અલગ થઈ જાય બધા પુષ્પ બતાને તો જબર તૈયાર થઈ ગયો જબરદસ્ત શું કહેવાય ચાર જબરદસ્ત કેમ છે તમે સારી પણ આ તો મારી આવો સરસ બનો એમ લાગે તો મને કરતો આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે મારા બધું સરસ ચાલે છે ધર્મમાં બહુ ત્યારે બાજુ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વધર્મમાં ચલો મળે છે એ જણાવો કેવો 4 તારીખ રાત્રે જઈએ તો પછી प्रणाम नमो नमः प्रणाम नमो नमो गुरुजी। प्रणाम गुरुजी। नमो नमः गुरुजी। जी नमो नमः प्रणाम प्रणाम गुरुजी नमो नमः। આપણે કર્મબંધ શરૂ કર્યો રાઈટ પ્રકૃતિબંધ સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ હવે આના વિશે ગાથા નંબર 22 અને 23 મૂળ કર્મને વિશે સૌથી પહેલા બંધસ્થાન સમજાવ્યા છે। હવે કર્મો તો 8 પ્રકારના છે તો 8 પ્રકારના કર્મોના 8 વિકલ્પ કેમ ન થાય તો ન થાય તો નંબર 1 એક પ્રકારનું કર્મ એટલે 8 માંથી કોઈ એક જ બંધાય તો એકનું બંધસ્થાન કહેવાય તો આ બની શકે પણ 8 માંથી કોઈ પણ 2 જ કર્મ બંધાતા હોય તો 2 નું બંધસ્થાન થાય પણ આવું બનતું નથી। તો કોઈ 8 માંથી કોઈ 2 કર્મ બંધાતા નથી એ જ પ્રમાણે 3 કર્મ બંધાતા નથી એ જ પ્રમાણે 4 કર્મ બંધાતા નથી 5 કર્મ બંધાતા નથી 6 કર્મ બંધાય પણ એમાં પણ એવું નહીં કે કોઈ પણ 6 એવું નથી એમાંથી માત્ર આયુષ્ય અને મોહનીયને કાઢીને બાકીના 6 કર્મ બંધાય એ 6 નું બંધસ્થાન છે। આયુષ્ય વગર 7 નું બંધસ્થાન છે અને 8 કર્મ બંધાતા હોય તો 8 નું બંધસ્થાન છે બરાબર એટલે આ પણ કોઈ મન ફાવે તેમ લેવાના નથી એટલે કે ચલો એ કોઈ પણ એક જ કર્મ બંધાય નહીં માત્ર વેદનીય બંધાય તો 1 નું બંધસ્થાન આયુષ્ય અને મોહનીય ન બંધાય તો 6 નું બંધસ્થાન આયુષ્ય માત્ર ન બંધાય બાકીના બધા બંધાય તો 7 નું બંધસ્થાન અને સર્વ કર્મ બંધાય તો 8 નું બંધસ્થાન આ પ્રમાણે 1 6 7 અને 8 4 બંધસ્થાન છે બાકી બીજા કોઈ બંધસ્થાન ઘટતા નથી। હવે કયું બંધસ્થાન ક્યાં સુધી ઘટે છે આયુષ્ય બંધાય તો સર્વજીવ તો આયુષ્ય બાંધે જ ને પ્રભુનું તો આ બંધસ્થાન સર્વજીવોને ઘટે। આયુષ્ય સિવાય 7 નું બંધસ્થાન માત્ર સંઘની આ ઉપરના જે છે ને બીજું ત્રીજું ચોથું એ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તાને જ ઘટે બીજા કોઈને ઘટે નહીં
એમાં પણ આ સાતનું બંધ સ્થાન ક્યાં ઘટે? તો લખ્યું કે 1 થી 9 ગુણસ્થાનકના જીવોને ઘટે, જ્યારે આયુષ્ય ન બાંધતા હોય ત્યારે. આયુષ્ય ન બાંધતા હોય ત્યારે. 6 નું બંધ સ્થાન 10મા ગુણસ્થાનક સુધી ઘટે. હમ. ચાલો 10માં નહીં, માત્ર 10મા ગુણસ્થાનક જ ઘટે. 10 સુધી નહીં, 10માં જ ગુણસ્થાનક, બીજા ક્યાંય ન ઘટે. અને એક વેદનીય જે છે એ માત્ર 11, 12 અને 13 3 ગુણસ્થાનકે જ ઘટે. આ ત્રણ ગુણસ્થાનકે ઘટે. આ માત્ર 1 ગુણસ્થાનકે ઘટે. આ 1 થી 9 ગુણસ્થાનક સુધી ઘટે. અને આ જે છે 8નું બંધ સ્થાન એ પહેલે ઘટે, બીજે ઘટે અને ચોથે ઘટે. ચોથે એ જ પ્રમાણે 5મે ઘટે, 5, 6 અને 7. 1, 2, 4, 5, 6, 7. બરાબર. આ ગુણસ્થાનકે એક 8નું બંધ સ્થાન ઘટે. બરાબર છે? બોલો પ્રશ્ન. પ્રણામ ગુરુજી, કેમ આપે 7નું બંધ સ્થાનક કેમ ખાલી સંઘની પંચેન્દ્રિયમાં કીધું? બીજા જીવોને બી 7નું તો ઘટે ને? ઓકે. 7નું બંધ સ્થાન નહીં, 6 અને 1 આ બંને બંધ સ્થાન. બરાબર. ઓકે 6 બરાબર. અને 1 આ બંધ સ્થાન જે છે આ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવને જ ઘટે, બીજા કોઈ જીવને ન ઘટે. બરાબર છે? અને અને ગુરુજી 7મું અને 8મું જે છે બંધ સ્થાન એ તમામ જીવોને, સર્વ જીવોને ઘટે. બોલો. હમ, હમ. અને આગળનું લેક્ચર ફરીને સાંભળીને સ્વાધ્યાય કરતા જે પ્રશ્ન થાય એ પર્સનલમાં પૂછવાના આપને? ના પૂછો, વાંધો નહીં, અત્યારે અહીંયા પૂછો. હા, એક તો એક ક્લિયર કરવું હતું ખાલી કે મૌનીયમાં જેની ઉદ્વલના થતી, આપણે દર્શન મૌનીય વાત કરતા છીએ, તો ઉદ્વલના થતી હોય ત્યારે એનો ઉદય થઈ શકે, બરાબર ને? એવી રીતે સમજવાનું. અને આપણે જયારે જ્ઞાનાવરણીય કર્મમાં વાત કરીને કે ત્યાં આગળ ક્ષયોક્ષમ એટલે ઉદિત કર્મને હિન્દ્રસ વળા કરવાના અને અનુદિત કર્મને ઉપશમ કરે. તો પછી આગળ બધા કર્મો ઉદયમાં કેવી રીતે આવતા જાય? જો અનુદિતનો ઉપશમ છે, કેટલો ટાઈમ સુધી ઉપશમ ટકવાનો? એ અંતર્વર્ષ સુધી. પછી એ ઉદયમાં આવે એટલે પાછો એનો હિન્દ્રસ કરીને એને ઉદયમાં લાવતા જાય. એવી રીતે જેનો સમય થઈ ગયો છે એ તો અવશ્ય ઉદયમાં આવે છે. જે પૂતગલોનો સમય થઈ ગયો છે એને તમે ઉપશમ ન કરી શકો. એ તો ઉદયમાં આવશે. એટલે ઉદયમાં આવેલા એટલે કે એને શું કહેવાય? ઉદય આવલિકામાં પ્રવેશેલા કર્મો એ હિન્દ્રસ થઈને ઉદયમાં આવે. અને એ સિવાયના અનુદિત કર્મ, હવે સમય જેમ જેમ આગળ ચાલે તેમ તેમ એ અનુદિત કર્મ કેટલાક બહુ નજદીક ના હોય એ ઉદય આવલિકામાં પ્રવેશે તો હિન્દ્રસ થઈને ઉદયમાં આવે. પણ એ સિવાયના જે છે ઉદયમાં નહીં આવેલા, અત્યારે નથી આવેલા અને બહુ સમય પછી ઉદયમાં આવવાના છે, એ બધા અનુદિત કર્મોને ઉપશમ કરી દેવો. કારણ કે કર્મોનો એવું સ્વરૂપ છે એ પણ, કારણ કે ઉદય હોય ને એની સાથે ઉદીરના હોય જ. તો કોઈ કર્મ ઉદયમાં આવી જાય હે ને, ઉદીરના એની થઈ જાય તો પછી એનું ક્ષયોક્ષમ થાય જ નહીં. તો એનું જ થયું કે અત્યારે ઉદયમાં આવેલા હિન્દ્રસ થઈને ઉદયમાં આવે છે અને જે અનુદિત છે એ ઉદયમાં આવી જાય છે. તો પછી સરવાળે શું થયું કે ગુણને ઢાંકી દે. ગુણને ઢાંકી દે. સરવાળે શું થયું? આ થાય. એટલે અનુદિત કર્મનું ઉપશમ પણ જરૂરી છે. એટલે ઉદય આવલિકાની ઉપર છે એને ઉપશમ કરતા જાય, ઉદય આવલિકામાં આવે એને હિન્દ્રસ કરીને ભોગવતો જાય. હિન્દ્રસ થઈને ઉદયમાં આવવા દે અને અનુદિત કર્મને ઉપશમ આવી દે. અને એ અનુદિત થયેલા કર્મ પણ જો ઉદય આવલિકામાં પ્રવેશાઈ જાય તો પછી હિન્દ્રસ થઈને ઉદયમાં આવે. હિન્દ્રસ થઈને. હવે ખ્યાલ આવી ગયા. જી ધન્યવાદ ગુરુજી. પ્રણામ ગુરુજી. હા બોલો. ગુરુજી, જયારે બંધસ્થાન યા 4 કીધા ને, તો એક જનરલ નિયમ એવો છે કે જીવને સતત 7 કર્મ સતત ચાલતો હોય, કારણ કે આયુષ્ય ન બાંધ્યો હોય તો ગુરુજી જે 7 કર્મ છે એ મને સતત બંધાય છે, તો પછી બંધના 4 સ્થાન કેમ? મને બાંધવા હોય તો હું 5 પણ બાંધી શકું અને બાંધાય તો 4, 3 કે 2. તો આવું ના કહેતા આ ફિક્સ એટલા જ નંબર કેમ છે? જો આમાં તમારે એમ સમજવાનું કે આ ફિક્સ જ છે, આમ જ છે. કે જો 7નું બંધ સ્થાન છે તો 7માંથી તમે એમ કહો મને આયુષ્યને કાઢી નાખવું છે, હે ને, આયુષ્યને મારે બાંધવું છે અને હું કાઢી નાખવું છે, આવું મારે કરવું હોય તો થાય? તો ન થાય. આ જ તત્વ આપણને શીખડાવે છે. આ જ પદાર્થ આપણને બતાવે છે કે જો
કે તમારે બંધ કરવો હોય, એક કર્મનો બંધ કરવો તો માત્ર વેદનીયન જ કરવાનું. માત્ર 6 જ કર્મ બાંધવા હોય, તમારે બેને કાઢી નાખવાના, બાકીના કરવાના. તો આ 10મા ગુણસ્થાને કે આવું ઘટે. આયુષ્ય વગર 7 અને આયુષ્યની સાથે 8. તમે 7 છે તો આયુષ્ય સિવાય મારે કે આયુષ્ય મારે બંધમાં લેવો છે અને મોહનીય કાઢી નાખવો છે, તો ગમે ત્યારે ગમે તે કર્મ કાઢો, ગમે ત્યારે ગમે તે કર્મ જોઈન કરો. આ રીતે નહીં કરવાનું. ખ્યાલ આવ્યો? તો વે ઓફ કેલ્ક્યુલેશન ફિક્સ છે કે ફિક્સ. આનો આ જ થશે, એનાથી કોઈ હાજી. ફેરફાર નહીં થાય. કોઈ ફેરફાર નહીં કરવાનો. એટલે એક બંધાતું હોય તો વેદનીય જ બંધાય. 6 જી બંધાતા હોય, મેં હમણાં કઈ કહ્યું ને કે જો એ પ્રમાણે 2 નું હા બંધ સ્થાન નથી, 3 નું બંધ સ્થાન નથી, 4 નું બંધ સ્થાન નથી, 5 નું બંધ સ્થાન નથી, હવે 6 નું બંધ સ્થાન આવે. 6 ની અંદર પણ તમારે આયુષ્ય વગર અને મોહ વગર જ લેવાનો. તો મારે એમ કરવું છે ના, આ બંને રાખવા છે, બાકીના મોહ ને જ્ઞાનાવર્તી મારે કાઢવા છે. ના ના, મન ફાવે તેમ નહીં કરવાનું. આયુષ્ય અને મોહને જ કાઢવાના. અને આવું 10મા ગુણસ્થાને કે અંતર્મુખ માટે જ ઘટે. ઉત્કૃષ્ટ. અને 7નું કરવું હોય તો આયુષ્યને એક કાઢી નાખવાનું. બરાબર છે? આયુષ્યને એક કાઢી નાખવાનું. અને 8 કર્મનો બંધ કરવો હોય તો ભાઈ સર્વત બંધાય છે. બરાબર. તો આ સેટઅપ ફિક્સ જ રહેશે, આજે વચ્ચેના 2-3 આ એવું સેટઅપને ક્યારેક તમારે, પણ હા, થશે આ નહીં. સેટઅપને બિલકુલ નહીં હલાવવાનું. આમ છે એમ જ. જી એટલે એ પણ કહી દીધું છે કે 8નું બંધસ્થાન ક્યાં ક્યાં હોય, એ પણ મેં હમણાં સમજાયું કે 8નું જી બંધસ્થાન પહેલે હોય, બીજે હોય, વિજય ચોથે હોય હોય, 5મે હોય, 6ઠે હોય હોય અને છઠ્ઠી કદાચ 7મું પણ ઘટી સાતમા. જાય. 7નું જી બંધસ્થાન ક્યાં ક્યાં? તો એ તો 1 થી માંડીને, 1 થી 9 માંડીને સુધી. એ ક્યાં સુધી ઘટે? તો 9 સુધી ઘટે. 9 સુધી. અને જી 6નું બંધસ્થાન માત્ર 10મા જ ગુણસ્થાને કે ઘટે, બીજે ક્યાંય ન ઘટે. એ પણ અંતર્મુખ સુધી જ ઘટે, વધુમાં વધુ ઉત્કૃષ્ટથી. અને 1નું બંધસ્થાન જી ઘટે તો એક જ સમયનું ઘટે. અમુક નિયમ સિદ્ધ છે, હે ને, ફિક્સ છે જી કે ભાઈ 1નું બંધસ્થાન એક જ શાતા વેદને જ બંધાશે, બીજું કોઈ નહીં બંધાય. એમાં પણ મારે અશાતા વેદને બંધાવવું હોય તો નહીં, એમ પણ નહીં. 1નું જી બંધસ્થાનમાં વેદનીય જ બંધાય, એમાં પણ શાતા જ બંધાય. એની પણ સ્થિતિ એક સમયની જ હોય, પહેલા સમય બંધાય, બીજા સમય ભોગવાઈ જાય, એમ જ. બરાબર. જી ગુરુજી, હમ. થેન્ક યુ. હવે સર આ પૂછું? બંધસ્થાન તમારે પરફેક્ટ યાદ રાખવાના. કારણ કે હવે જે પદાર્થ આવે છે, જો તમને આ નહીં આવડે, 8, 7, 6 અને 1, તો તમને આગળનો પદાર્થ નહીં ખબર પડે. એટલે સાવધાન થજો. હમણાં 4 વસ્તુ તમને બતાવશે એકદમ નવી, જે 5મો કર્મ જેમને એકે વાર નથી કર્યો એમના માટે આ પદાર્થ એકદમ નવો છે. અને પહેલી જ વાર શબ્દ તમને સંભળાશે કે આને આ કહેવાય. અને આપણ તેને સમજવાનો થોડો પ્રયત્ન કરજો. બોલો, શું પ્રશ્ન છે? સર આપણે હમણાં કહ્યું કે 11, 12 ને 13 સાતા જ બંધાય, અસાતા ન બંધાય. તો સર જે ખંડક ઋષિના જે મુનિઓ ઘાણીમાં પીલાતા હતા, તો એ લોકોને તો એ પણ 12 સાત જ 13 બાંધ અસાતા, એ પણ 7 જ બાંધતા હતા. પણ એમને ઉદય અસાતા નહોતો ત્યારે સાતા બંધાય એ લોકોને, બંધાય કેમ ને, કે કેમ ના બંધ? આટલા. હા હા, અવશ્ય બંધાય, અચ્છા, અવશ્ય બંધાય. હવે તમે બંધાય. જુઓ, હા, તમારા પ્રશ્નનો જવાબ ક્યાં છે હું તમને કહી દઉં. તમારો પ્રશ્નનો જવાબ અહીંયા પરાવર્તમાન પ્રકૃતિમાં છે. હે ના? અચ્છા. હં. એક બંધમાં પણ અને ઉદયમાં પણ આ પરાવર્તમાન છે. ફેરફાર થઈ શકે ભાઈ આમાં. અચ્છા. અપરાવર્તમાન નથી. એટલે સાતા બંધાતી હા. હોય, હે ને, સાતા બંધાતી હોય તો અશાતા ન બંધાય, એ વાત બરાબર છે. પણ અશાતા ઉદયમાં હોઈ શકે છે. એ પ્રમાણે અશાતા બંધાતી હોય ઉદયમાં તો હોય. સાતા ઉદયમાં હોઈ શકે. એમાં કોઈ ના નથી. કારણ કે પરાવર્તમાન પ્રકૃતિ અચ્છા. છે. પણ સાથે ન હોઈ શકે, કહેવાનો એમનો ભાવાર્થ એમ છે કે સાતા બંધાતી હોય ત્યારે અસાતા બંધાય તો ન બંધાય, બીજાના બંધને તો અટકાવી સર શકે. તો સર એનું કોઈ કારણ ખરું કે 11, 12 ને 13 સાતા જ બંધાય, અસાતા ન જ બંધાય? એનું કોઈ કારણ? હા, યથાખ્યાત ચારિત્ર, સુંદર મજાનું ચારિત્ર નું અચ્છા. પાલન હોય તો અશાતા કેમ બંધાય ભાઈ? અને હા, અશાતા બંધ વધુ વધુ બરોબર. ક્યાં સુધી અશાતાનો બંધ વિચ્છેદ ક્યાં થાય છે? 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી. છઠ્ઠે. અને છ છઠ્ઠે. છ હા. છ ગુણસ્થાનક સુધી એવી કઈ વસ્તુ છે જે કોમન છે? બોલો. એમ ચારિત્ર જે છે નહીં, ચારિત્ર તો એ તો સામયિક ચારિત્ર છે. વિચારીને બોલો, વિચારીને બોલો કે એવી કઈ વસ્તુ છે કોમન કે 1 થી 6 ગુણસ્થાનક સુધી હોય?
પછીના. કર્મનો બંધ થઈ શકે ગુરુજી. ચાલતા અશાતા. મિથ્યાત્વ અવ્રત ને પ્રમાદ પ્રમાદ અવસ્થા. નહીં 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 નહીં. એનો પ્રશ્ન, એનો જવાબ થોડો અલગ છે. આ રીતે ના હોય. બોલો તમે, રશ્મિબેન પહેલા તમે બોલો. તમે પ્રશ્ન પૂછ્યો ને, તમે બોલો. એવી કઈ વસ્તુ છે નથી ખ્યાલ આવતો. નથી ખ્યાલ આવતો? ઓકે, હવે કોણ નહીં, બોલે છે? ખ્યાલ નથી બીજા આવતો. કોણ બોલે છે? શાતા અને અશાતા બંને બંધાય છે શાતા ત્યાં અને સુધી. શાતા, હા, 1 થી 6 સાયમલ્ટેનિયસલી બંધાતી હોય. હવે બરાબર. મેં નથી પ્રશ્ન કર્યો, મેં આ રીતે પ્રશ્ન કર્યો કે શાતા અને અશાતા છઠ્ઠા ગુણસ્થાનક સુધી બંધાય, 6 અને પછી માત્ર શાતા જ બંધાય. બરાબર છે? એમને એમ પ્રશ્ન કર્યો કે 11મા ગુણસ્થાને શાતા જ બંધાય, આવું કેમ? એટલે 11, 12, 13 નહીં, 7 પછી શાતા જ બંધાય. 7, 8, 9, 10, 11, 12, 13 સુધી શાતા જ બંધાય. અશાતા ન બંધાય. પણ શાતા અને અશાતા છઠ્ઠા ગુણસ્થાનક સુધી બંધાય. એટલે કે આપણે અશાતાની વાત કરેલી એ માત્ર. બરાબર છે? અશાતા 1 થી 6 ગુણસ્થાનક સુધી બંધાય, પછી ન બંધાય, પછી માત્ર શાતા જ બંધાય. તો અશાતાની વાત કરીએ તો અશાતા માત્ર 1 થી 6 ગુણસ્થાનક સુધી બંધાય. તો એવી કઈ વસ્તુ છે કે 1 થી 6 ગુણસ્થાનકમાં કોમન છે, બધા ગુણસ્થાનકે હોય જ. એના જ કારણે અશાતા બંધાતી હોય ને. બોલો. પ્રમાદ ગુરુજી, પ્રમાદ. પ્રમાદ જ. પ્રમાદ તમે મિથ્યાત્વ બોલો તો મિથ્યાત્વ બાર ખાલી પહેલા- કશાય, બાર કશાય, પ્રથમના બાર કશાય. જી, હે ને? એટલે તમે ખાલી મિથ્યાત્વ બોલો તો મિથ્યાત્વ ભાઈ પહેલા જ ગુણસ્થાનકે બંધાય. તો પછી એ બીજા ગુણસ્થાનકે બંધાય નહીં, તો પછી અશાતા કેમ બંધાય? એનો મતલબ એનું કારણ નથી, હે ને? તો પ્રમાદ એક એવી વસ્તુ છે, ચારિત્ર હોય ને, તો પણ ચારિત્રમાં આપણે પ્રમાદ કરીએ તો એના કારણે આપણે અશાતા બંધાય. અને 7મા ગુણસ્થાનકથી બિલકુલ પ્રમાદ છે જ નહીં, અપ્રમત્ત ગુણસ્થાનક છે. અને એના પછીના પણ દરેક ગુણસ્થાનકે અપ્રમત્તતા છે. માટે ત્યાં શાતા જો બંધાય. એટલે 11, 12, 13 એ પણ ગુણસ્થાનક હોય. ત્યાં તો કેટલું સુંદર મજાનું યથાખ્યાત નામનું ચારિત્ર હોય. અને એ ચારિત્ર પ્રબળ પછી આ જ બંધાય. બીજું કોણ બંધાય? બીજું શું બંધાય? બોલો. પ્રશ્ન કઈ? ચાલો આગળ. ના, સમજાઈ ગયું સર, સમજાઈ ગયું. અમુક વસ્તુ, ગુરુજી, પ્રશ્નો જે ગુરુજી છે ને, પ્રશ્ન. યાદ રાખજો, અમુક પ્રશ્ન છે ને પોતાના જાતને જ પૂછવાના. જરૂરી નથી કે મેં એમ પૂછ્યું કે ભાઈ પ્રશ્ન પૂછો તો બધા પ્રશ્ન પૂછવાના. સામાન્ય પ્રશ્ન પણ પૂછવાના, એવું નહીં કરવાનું. જાતને પ્રશ્ન પૂછવાના અને એનો જવાબ જાતે ગોતવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે ન ખબર પડે ને ત્યારે મને પૂછવાનું, ત્યારે મને પૂછવાનું છોડ. બોલો. પ્રકાશ, શું પ્રશ્ન છે? ગુરુજી, જે 120 કર્મ બંધમાં કયા છે ને એમાં 16 મિથ્યાત્વને કારણે બંધાય છે, પછી 35 મિથ્યાત્વ અને અવ્રતને કારણે બંધાય છે, અને 65 કર્મ કસાયને કારણે બંધાય છે. એ બધા મળીને 117 જ થાય છે. તો 3 કર્મ કયા, આહારક દ્વિક અને જીર્ણામ કર્મનું કારણ શું લેવાનું? હાજી, એ જ. હા, આહારક દ્વિકનું કારણ અપ્રમત્ત ચારિત્ર છે અને જીનનામ કર્મનું કારણ નિર્મલ સમ્યક્ત્વ છે. નિર્મલ સમ્યક્ત્વના પ્રભાવે જીનનામ કર્મ બંધાય અને ચારિત્ર, અપ્રમત્ત ચારિત્રના બળે આહારક દ્વિક બંધાય. એટલે 3ને કાઢી નાખો, બાકીના બધા 117 પ્રકૃતિના બંધ સ્થાન તમને હા, બતાવે. પણ ગુરુજી એ પ્રશસ્ત કસાઈમાં તો જશે જ ને એમ, ઓલા 3 કર્મનું હા, જશે કારણ. ને, જશે. હા, જશે. તો ઈ કસાઈમાં નહીં ગણવા પડે એમ? નહીં કસાય, જો એ કસાય હોવા છતાં પણ છે ને, એ નહીં બોલવાનું. કારણ કે હા, એ હોવા છતાં પણ એને કોઈ મહત્વતા નથી. અરે આ અપ્રમત્ત પ્રશસ્ત કસાય તો પહેલા ગુણસ્થાનકે પણ આવી શકે. બરાબર? અચ્છા, ઓકે, પ્રશસ્ત કસાય તો પહેલા ગુણસ્થાનકે પણ આવી શકે. તો ત્યાં કેમ ન બંધાય? તો એવું ન બોલાય. બરાબર, હા, જે બરાબર. બોલવા જેવું હોય ને એ જ બોલે પાછું. હા. બરાબર, સમજાય. હવે એના પછીના ગુણસ્થાનકમાં સૌથી પહેલા તમને 4 વસ્તુ સમજાવે છે. બરાબર છે? કઈ 4 વસ્તુ? તો પ્રકૃતિ બંધ નંબર 1, હે ને? પ્રકૃતિ બંધ. પ્રકૃતિ એટલે કર્મોનો બંધ. તો એમાં મૂળ કર્મમાં બંધ આપણે વિચાર્યો કે 8નો બંધ હોય, 7નો બંધ હોય, 6નો બંધ હોય અને 1નો બંધ હોય. હવે આ મૂળ કર્મનો વિશે આપણે બંધ 4 પ્રકારનો જોયો. એ 4 પ્રકારનો બંધ એ બીજા 4 પ્રકારનો હોય. એ 4 પ્રકારનો બંધ બીજા 4 પ્રકારનો હોય. કયા? તો એનું નામ છે ભૂયસ્કાર, અલ્પતર, અવ્યવસ્થિત અને અવક્તવ્ય.
ભુયસ્કાર, નામ પાકા કરો ત્યાં સુધી. અલ્પતર, અવસ્થિત, અને અવક્તવ્ય બંધ. બોલો, કયા ભાગ્યશાળીને આ આવડે છે? ચારે પ્રકારનો બંધ ની વ્યાખ્યા. પ્રયત્ન કરું ગુરુજી. એક મિનિટ. ભુયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય, આ ચાર પ્રકારના બંધને આપણે બરાબર સમજવાનું છે. જો આ સમજાશે તો જ આગળનું તત્વ સમજાશે. એટલે કોઈએ પણ આને આમ એમ જવા ન દેતા. 4 વાર પણ હું જ્યારે પણ અટકું છું અને તમને સમજાવું કે ભાઈ પ્રશ્ન હોય તો પૂછો. જ્યારે તમે પ્રશ્ન નહીં કરો ત્યારે હું માની બેસું છું કે તમને આ આવડી ગયું છે. બરાબર? મને એવું લાગે હા તમને આવડી ગયું, સમજણ પડી ગઈ છે, હું આગળ વધું. હા, તમે તે વખતે મને પ્રશ્ન ના પૂછો પછી પાછળ જઈને પણ પાછળ ગાડી રિવર્સ લઈ લો કે ભાઈ ફરીથી સમજાવવા ખબર ન પડી, હે ને? તો એ પછી ભણાવવામાં મજા નહીં આવે. જે ખૂબ સરસ રીતે એકદમ સિરિયસલી ભણતા હોય ને એમને કંટાળો આવે. અને પાઠ પણ આગળ ન ચાલે. એટલે થોડુંક ધ્યાન બધા રાખજો. બોલો પારુલબેન. ભુયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય, આ ચાર પ્રકારના બંધને આપણે અત્યારે હવે જોવું છે. જી જી બોલો. પ્રણામ ગુરુજી. એટલે એક સમય જેટલી પ્રકૃતિઓ બંધાય એટલી પ્રકૃતિનું તે બંધ સ્થાનક કહેવાય. હવે જે જીવ જેટલી પ્રકૃતિ બાંધતો હતો તેનાથી વધારે કર્મ બાંધવાનું શરૂ કરે તો તે પહેલો સમય જે હશે તે તેનો ભુયસ્કાર બંધ કહેવાશે. અને જેટલી પ્રકૃતિ બાંધતો હતો એનાથી એક કે વધારે ઓછી બાંધવાની શરૂ કરે તો એ પ્રથમ સમય જે છે તે અલ્પતર બંધ કહેવાશે. અને આગળના સમય જેટલી પ્રકૃતિ બાંધતો તો તેટલી જ બાંધવાની કન્ટિન્યુ કરે તો એને અવસ્થિત બંધ કહેવાશે. અને સર્વથા બંધ વિચ્છેદ કરી દીધો હોય અને ફરીથી એટલે જેમ ઉપશમમાં 11 માંથી પડે છે એને બંધ વિચ્છેદ થઈ ગયેલો ને હવે ફરીથી પડતા ફરીને બાંધવાની શરૂ કરે તો તે પહેલો સમય જે છે તેને અવક્તવ્ય બંધ કહેવાશે. બરાબર. ધન્યવાદ ગુરુજી. પ્રણામ. હજી સરળ ભાષામાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ભુયસ્કાર એટલે વધુ, તેને ભુયસ્કાર કહેવાય. બરાબર? અલ્પતર એટલે ઘટી જવું, તેને અલ્પતર બંધ કહેવાય. અવસ્થિત એટલે એનું એ જ બંધ કરે. અવસ્થિત એટલે સ્થિર. અને અવક્તવ્ય એટલે વક્તવ્ય એટલે જે બંધ ચાલતો હોય
આમ તો વક્તવ્ય એટલે સ્પષ્ટ થાય એને અવક્તવ્ય. ચલો આની વ્યાખ્યા આપણે પછી કરી લઈએ. કારણ કે આ બધું સમજાય ને પછી આ સમજાઈ જશે. પહેલા ભૂયસ્કાર બંધ. જેટલી પ્રકૃતિ બાંધતો હતો, આપણે અત્યારે મૂળ કર્મ વિશે વાત કરી રહ્યા છીએ, બરાબર? તો મૂળ કર્મને વિશે વાત કરતા આપણે વિચારીએ ભૂયસ્કાર કોને કહેવાય? ભૂયસ્કાર એટલે વધી જવું, તેને ભૂયસ્કાર કહેવાય. જેટલી માનો કે એક પ્રકૃતિ બાંધતો હતો અને એક બાંધતો 6 કે 7 બાંધવા લાગે, રાઈટ? તો એ ભૂયસ્કાર કહેવાય. કારણ કે એક બાંધતો હતો એ 6 બાંધવા લાગ્યો. એક બાંધતો હતો એ 7 બાંધવા લાગ્યો. તો 1 થી વધી ગઈ સંખ્યા, પ્રકૃતિ વધી ગઈ. તે ભૂયસ્કાર બંધ એટલે વધવું. તે અલ્પતર બંધ એટલે શું? તો 8 બાંધતો હતો, 7 બાંધવા લાગ્યો. 7 બાંધતો 6 બાંધવા લાગ્યો. 6 બાંધતો 1 બાંધવા લાગ્યો. એટલે 8 માંથી 7 માં ગયો અલ્પતર, પહેલું અલ્પતર થયું. 7 માંથી 6 માં ગયો અલ્પતર, 6 માંથી 1 માં ગયો અલ્પતર. આને અલ્પતર કહેવાય. આને અથવા આને આ બંનેને ભૂયસ્કાર કહેવાય. 1 માંથી સીધા 8 માં ન આવે એટલે મેં ના પાડું છું. 1 માંથી 6 માં 1 માંથી 7 માં આવી શકાય છે. તો આને ભૂયસ્કાર કહેવાય. 8 માંથી 7 માં કે 7 માંથી 6 માં, 6 માંથી 1 માં જાય તો એને અલ્પતર કહેવાય. તો આ 3 અલ્પતર થયા, 7, 6 અને 1. પછી અવસ્થિત, જે બાંધતો હતો એ જ બાંધવા લાગે. એના પછીના સમય પણ એ જ બાંધે, એના પછીના સમય પણ એ જ બાંધે. તો એ અવસ્થિત બંધ કહેવાય, સ્થિર બંધ. આ અંતર્મુખ સુધી ચાલે તો અંતર્મુખ સુધી 8નો અવસ્થિત બંધ કહેવાય. પછી 7 બાંધે છે. તો 8 માંથી જ્યારે 7 માં આવ્યો અલ્પતર બંધ પહેલા સમય, પછીના સમય ફરીથી 7 જ બાંધ્યો, ફરીથી 7 જ બાંધ્યું. ઘણા સમય સુધી એ 7 જ બાંધ્યા કરે. તો એ 7નો અવસ્થિત બંધ. 7 માંથી માનો કે હવે 8 માં ગયો બીજા ભાવમાં, તો એ ભૂયસ્કાર થયો. એ બાંધવાનું બંધ કર્યું અને 8 માંથી 7 માં આવ્યું તો એ અલ્પતર કહેવાય. અને એની જ પછીના સમય એની જ બાંધ્યા કરે, 7, 7, 7, 7 કે 8, 8, 8, 8 કે 6, 6, 6, 6 કે પછી 1, 1, 1, 1. એ અવસ્થિત બંધ કહેવાય. તો સતત 8નું બંધ સ્થાન થઈ શકે, અંતર્મુખ સુધી થઈ શકે. પછી 7નો બંધ પણ પૂરો કોટીનો ત્રીજો ભાગ અંતર્મુખ માઇનસ અને 33 સાગરોપમ -6 માસ, આટલા ઉત્કૃષ્ટ કાળ સુધી 7નો બંધ ચાલી શકે. કદાચ ન ખબર પડે, ચિંતા ન કરતા, પછીથી આ વસ્તુ આગળ પણ આવડશે, બરાબર આવશે. સતત 6નો બંધ કરે તો એ અંતર્મુખ સુધી કરે, અને સતત 1નું બંધ કરે તો દેશન પૂરો કોટી વર્ષ સુધી કરે. તો આ પ્રમાણે 8નો, 7નો, 6નો કે 1નો આ બંધ સ્થાન તો મિનિમમ અંતર્મુખ સુધી તો છે જ બધા, હે ને? તો સતત બાંધ્યા કરે તો એ અવસ્થિત બંધ કહેવાય. તો એ 4 પ્રકારના. અલ્પતર 8 માંથી 7 માં, 6 માં અને 1 માં જાય તો એ 3 પ્રકારના. આ 4 પ્રકારના. અને આ 2 પ્રકારના. 1 માંથી 6 માં જાય અને 7 માં જાય, હે ને? તો આ 2 પ્રકારના થયા. 8 માંથી 7 માં જાય તો એ ભૂયસ્કાર ન કહેવાય, કે 8 માંથી 6 માં જાય તો એ ભૂયસ્કાર ન કહેવાય. 8 માંથી 1 માં જાય તો એ ભૂયસ્કાર ન કહેવાય, વધેલું ન કહેવાય, તો ઘટેલું કહેવાય, હે ને? પણ એ જવાય છે કે નથી જવાતું આ 2 નંબરની, પણ આને ભૂયસ્કાર ન કહેવાય. અલ્પતરની અંદર 1 માંથી 6 માં જાય એ અલ્પતર ન કહેવાય, ભૂયસ્કાર કહેવાય. એટલે અહીંયા 1 માંથી અલ્પતરમાં 1 માંથી 0 નથી જવાતું. આમ 14મા ગુણસ્થાને કે જવાય, પણ ફરીથી કઈ રિવર્સ નથી થવાતું ત્યાંથી. એટલે 1નું અલ્પતર બંધ નથી. એટલે 8 માંથી 7, 7 માંથી 6 અને 6 માંથી 1 આ રીતે છે. પણ 1નું પોતાનું નથી. કેમ? કારણ કે આગળ 0 નથી કે ફરીથી 1
બાંધવા લાગે એવું બનતું નથી. અવસ્થિત બંધ 8માંથી 8 એટલે 8 જ બાંધ્યા કરે, 7 જ બાંધ્યા કરે, 6 જ બાંધ્યા કરે, 1 જ બાંધ્યા કરે તો એ અવસ્થિત બંધ કહેવાય. અને અવક્તવ્ય બંધ સંપૂર્ણ અબંધક થઈને ફરીથી બાંધવાની શરૂઆત કરે. તો આવું મૂળ કર્મમાં થાય. તો આવું મૂળ કર્મને વિશે આપણે વિચારીએ તો એવું ક્યારે ન થાય કે 8 કર્મ બાંધવાના બંધ થઈ ગયા અને ફરીથી 8 કર્મ બાંધવાના શરૂ થઈ ગયા. આવું ક્યાં બને છે? તો 14મા ગુણસ્થાને કે આવું બને છે. 14મા ગુણસ્થાને કે એક પણ કર્મ નથી બંધાતું, પણ 14મા ગુણસ્થાનેથી ફરીથી નીચે પડાય, નીચે ઉતરાય છે તો નથી ઉતરાતું. માટે જ અવક્તવ્ય બંધ એટલે શું? તો સંપૂર્ણ અબંધક થઈને ફરીથી બંધક બનવું, આને અવક્તવ્ય બંધ કહેવાય. પણ એ ઉત્તર કર્મની વિશે થઈ શકે આવું, હે ને? ઉત્તર કર્મ એટલે એના કર્મના જે પેટા ભેદો છે એમાં થઈ શકે આવું. મૂળ કર્મમાં આવું ન થાય. તો મૂળ કર્મના વિશે મૂળ કર્મ 8 છે તો 8 બાંધવાના બંધ થઈ જાય અને પાછું બાંધવાનું શરૂ થઈ જાય. આવું ક્યાંય પણ બનતું નથી. એટલે અવક્તવ્ય બંધ મૂળ કર્મના વિશે નથી. બસ આ વસ્તુ, આ પદાર્થ. હવે આને જ ખૂબ વ્યવસ્થિત, ખૂબ ઊંડાણથી, ખૂબ મહેનત કરીને, ખૂબ સરળ ભાષામાં આ તત્વ તમને આગળ બતાવ્યું છે કેવી રીતે આ બને છે. પહેલા તો તમને આ વ્યાખ્યા આવડવી જોઈએ. ભૂયસ્કાર કોને કહેવાય? જે બાંધતો હતો એનાથી વધુ બાંધવા લાગે એને ભૂયસ્કાર કહેવાય. અલ્પતર કોને કહેવાય? જે બાંધતો એના કરતાં ઓછી પ્રકૃતિ બાંધવા લાગે તો એ પહેલા સમય શું કહેવાય? આ એક સમયના જ હોય બધા બંધો. પહેલા સમય જે અલ્પતર કહેવાય, પછી અલ્પતર ના કહેવાય, પછી અવસ્થિત કહેવાશે. અને જે પ્રકૃતિ બાંધતો હતો એ જે બાંધવાની શરૂઆત કરી એના પછીના સમયથી એ અવસ્થિત બંધ કહેવાય, સ્થિર બંધ. હવે આ જે બંધ છે ને આ બધા એક એક સમયના જ હોય. હવે એનો સમય કેટલો? એક સમય. કેવી રીતે? તો 8 બાંધતો હતો એ 7 બાંધવા લાગે તો પહેલા સમય ભૂયસ્કાર, કારણ કે 8માંથી એ 7માં ગયો. વિચારો તમે, એક બાંધતો હતો 11મા ગુણસ્થાનકે અને એ પડીને 10મા ગુણસ્થાનકે આવ્યો અને ત્યાં એ 6 પ્રકૃતિ બાંધવા લાગે તો એ 1માંથી 6માં ગયો તો ભૂયસ્કાર કહેવાય? તો હા, કારણ કે 1માંથી 6 પ્રકૃતિ વધી ગઈ એટલે ભૂયસ્કાર, એટલે વધુ એને ભૂયસ્કાર કહેવાય. તો એ પહેલા જ સમય ભૂયસ્કાર કહેવાય. પછી બીજા સમય, તો બીજા સમય તો એને 6 પ્રકૃતિ બાંધી, ત્રીજા સમય પણ 6 પ્રકૃતિ બાંધી, ચોથા સમય પણ 6 પ્રકૃતિ બાંધી, અંતર્મુખ સુધી એને જ બાંધી, અસંખ્ય સમય સુધી 6 પ્રકૃતિ જ બાંધી. તો બીજા સમયથી એ અવસ્થિત બંધ કહેવાશે. પહેલા સમય શું કહેવાય? ભૂયસ્કાર બંધ. પછીના સમય શું કહેવાય? પછીના સમયથી માંડીને અંતર્મુખ સુધી, કારણ કે જ્યાં સુધી 10મા ગુણસ્થાનકથી ઉતરીને 9મા ગુણસ્થાનકે નથી આવતું ત્યાં સુધી 6નો જ બંધ ચાલે તો તેને અવસ્થિત બંધ કહેવાય. એટલે બીજા સમયથી માંડીને 10મા ગુણસ્થાનકના અંત સમય સુધી અવસ્થિત બંધ કહેવાયો. બરાબર? પહેલા સમયે ભૂયસ્કાર બંધ કહેવાયો. ઓકે, હવે આ ભૂયસ્કાર વગેરે કેવી રીતે ઘટે છે એને આપણે બહુ જ ઊંડાણથી ખૂબ સરસ આગળ જોવાના છીએ. પહેલા તમારે આની વ્યાખ્યા આવડવી જોઈએ. ભૂયસ્કાર એટલે જે બાંધતો હતો એને વધુ બાંધવા લાગે, જે બાંધતો હતો એ ઘટે તો અલ્પતર, એની જ પ્રકૃતિ બાંધ્યા કરે તો અવસ્થિત, અને સંપૂર્ણ અબંધક થઈને ફરીથી બાંધવા લાગે તો અવક્તવ્ય બંધ. પણ મૂળ કર્મને વિશે અવક્તવ્ય બંધ ઘટતો નથી. પ્રશ્ન પૂછો, ખ્યાલ ના આવ્યો હોય તો. પ્રણામ ગુરુજી. આપણે 8 જેટલા અવસ્થિત, ચારે જે અવસ્થિત બંધ છે બધા માટે આપણે એનો ટાઈમ પીરિયડ એની એ ઘટાડી શકીએ? શું ફરી ટાઈમ પીરિયડ? જેમ 6 ના અવસ્થિત માટે આપણે કહ્યું ને કે તો પડતો છે તો શ્રેણી છે એટલે અંતર્મુહૂર્ત 6 નો અવસ્થિત, હા હા, એવી રીતે ચારે માટે અવસ્થિત ટાઈમ ઘટે. ગુણસ્થાનકનો સમય ખબર હોવો જોઈએ. હા, બરાબર છે. સમય ખબર હોય ને તો બસ તમને આ એકદમ સરળતાથી ખબર પડી જાય. જી, ખ્યાલ આવી ગયો બધાને? હું આગળ ચાલુ છું. ત્રણ પ્રકારે થાય ને? 2 પ્રકારે તો નહીં ને? શું? ભૂયસ્કાર બંધ આપે 2 પ્રકારનો કયો, પણ એ તો 3 પ્રકારને થાય ને? આગળ સમજાવું છું. આ વસ્તુ તમને હું આગળ સમજાવું છું કે જો આ મૂળ